NTV टाइम, जनता की बात जनता के साथ। बिट्टू ने सगीरा को बहकाने के लिए सोनू का रूप धारण किया और उसके नग्न वीडियो बनाकर उसे परेशान किया। उन्होंने नाबालिग को धमकाया, उससे वीडियो कॉल पर बात की और 2 नग्न वीडियो बनाए। आरोपी के मोबाइल फोन से 4 अन्य लड़कियों के बारे में भी जानकारी सामने आई। अहमदाबाद ग्रामीण के कानभा पुलिस स्टेशन में एक चौंकाने वाला मामला सामने आया। बिट्टू खान सोनू बनकर सगीरा से बात करता था और उसे धमकाता था। वीडियो कॉल पर उससे बात करता था और उसके 2 नग्न वीडियो बनाए थे। गौरतलब है कि आरोपी के मोबाइल से 4 अन्य लड़कियों की भी जानकारी मिली। पुलिस हिरासत में मौजूद आरोपी बिट्टू खान रेश खान है। आरोपी सोनू बनकर सगीरा को ब्लैकमेल करता था और उसके नग्न वीडियो बनाता था। आरोपी मूल रूप से मध्य प्रदेश के ग्वालियर का रहने वाला और फर्नीचर बनाने का काम करता है। कांभा गांव में रहने वाली सगीरा वल्लभ विद्यानगर में पढ़ती है। सगीरा ने अपनी दोस्त की मदद से एक फोन खरीदा और उसमें अचैट नाम का मैसेजिंग ऐप डाउनलोड कर लिया। इसी ऐप के जरिए उसकी एक युवक से बातचीत हुई। सोनू नाम बताकर इस युवक ने सगीरा से संपर्क किया और उसकी सहमति के बिना उसे नग्न वीडियो कॉल करके धमकाया। जब सगीरा ने दोनों के बीच झगड़ा होने के बाद जांच की तो पता चला कि उस युवक का नाम सोनू नहीं बल्कि बिट्टू खान था और वो विवाहित था तथा एक बेटे का पिता था। इसके बाद सगीरा की मां ने पुलिस में शिकायत दर्ज कराई और पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी। युवक के दोस्त के जरिए सगीरा को पता चला कि उसका नाम सोनू नहीं बल्कि बिट्टू खान है और वो मध्य प्रदेश के ग्वालियर का रहने वाला है। बिट्टू खान शादीशुदा है और उसका एक बेटा है। इस बात पर दोनों के बीच झगड़ा हुआ और आरोपी बिट्टू खान ने अपनी पत्नी को तलाक देने की धमकी देकर झगड़ा शुरू कर दिया। बाद में सगीरा ने फिर से न्यूड वीडियो कॉल के बारे में बात की और इनकार कर दिया। तब आरोपी बिट्टू खान ने उसे सोशल मीडिया पर बदनाम करने की धमकी दी। गौरतलब है कि आरोपी ने नाबालिग की जीमेल और इंस्टाग्राम आईडी और पासवर्ड भी हासिल कर लिए थे। आरोपी के मोबाइल से मिली लड़कियों की जानकारी की भी जांच की जा रही है। इसके साथ ही ये भी पता लगाया जा रहा है कि क्या उसने उससे पैसे लिए हैं। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। वल्लभ विद्यानगर खाते गયેલી હતી અને છેલ્લા ફેબ્રુઆરી મહિનાથી ત્યાં હોસ્ટેલમાં રહેતી હતી. એ હોસ્ટેલમાં રહેતી હતી એ દરમિયાન તેની મિત્ર વર્તુળ અને તેના જે ફોન સોશિયલ મીડિયા એપ્લિકેશન યુઝ કરતા હતા એમાં જે સ્પેસિફિક એચેટ નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન મારફત તે સોનુ નામના એક છોકરા સાથે કોન્ટેક્ટમાં આવેલી. આ સોનુ નામનો જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે એમાં એચેટ એપ્લિકેશનમાં આઈડી નંબર જનરેટ થયેલો, જેમાં કોઈ ફોન નંબર કે એવું ડિસ્પ્લે નથી થતું હતું. તેના સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે વાતચીત કરતી હતી, જેમાં સોનુ છે એ પોતે 23 વર્ષનો એક હિન્દુ યુવક છે અને તે કુંવારો છે, જેથી એની સાથે વાત કરવા માંગે છે તેવું તેણે જણાવેલ હતું. આ સગીરા તેની સાથે સંપર્કમાં હતી તે દરમિયાન તેની વાતચીત વધતા તેમણે સંપર્ક નંબરની આપ-લે કરેલ હતી અને ત્યારબાદ તેમના વોટ્સએપ ઉપર કોન્ટેક્ટ કરેલો. આ વોટ્સએપ ઉપર આગળ જતા વિડીયો કોલ મારફત પણ વાત થતી હતી. ત્યારબાદ આ સગીરા જ્યારે વધુ વાતચીત કરતી તો તેના સોનુ નામનો જે યુવક છે એમણે તેને ન્યૂડ વિડીયો કોલ કરવા માટે દબાણ કરેલું હતું અને જો એ ન કરે તો પછી તેને ધમકી આપતો હતો. તેથી આ જ્યારે પરત ઘરે આવી અને તેની માતા જે છે તેને ધ્યાન પર આવ્યું કે એની દીકરીના વર્તનમાં બદલાવ આવેલ છે ને તેણે તેની પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવેલી કે આ સોનુ નામનો જે યુવક છે જેના એ સંપર્કમાં હતી એ ખરેખર ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે રહેતો એક બિટ્ટુ ખાન રહીશ ખાન નામનો યુવક છે, જેણે તેને હિન્દુ યુવક અને કુંવારો હોવાની ઓળખ આપેલી હતી અને આ સગીરાના સંપર્કમાં આવેલો અને ત્યારબાદ તેના જે વિડીયો કોલ થતા હતા તેના સ્ક્રીન રેકોર્ડિંગ કરીને તેના જે ઇન્સ્ટાગ્રામ અને જીમેલ એકાઉન્ટ છે એના આઈડી પાસવર્ડ મેળવીને જો તેની સાથે વાત ન કરે તો પછી તેને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો. આ સમગ્ર હકીકત સગીરાની માતા દ્વારા પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ અને કણભા પોલીસ સ્ટેશને આ સમગ્ર બનાવ બાબતે બીએનએસની કલમો, આઈટી એક્ટ અને પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે. આ ગુનાની તપાસ જે છે એ કણભા પોલીસ ઇન્સ્પેક્ટર સીબી જાડેજાનાઓ ચલાવી રહ્યા છે. જેવો આ ગુનો દાખલ થયો તરત જ માનનીય એસપી સરની સૂચનાથી ડિવિઝનની ટીમો, જેમાં અસલાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એજે સાધુ, એલસીબી અને કણભા પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ જે આરોપી છે બિટ્ટુ ખાન રહીશ ખાન, જે મૂળ ગ્વાલિયર મધ્યપ્રદેશનો રહેવાસી છે,